हेलो नमस्कार दोस्तों, रणबर न्यूज़ में तमाરું स्वागत है दोस्तों। तो हमने विक्रमभाई ઠાકર સમાજના કલાકારોના સન્માનમાં નથી બોલાવ્યા એ માટે શું કીધું છે એ આપણે આ વિડીયોમાં વિક્રમભાઈના મોઢેથી સાંભળશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આ વિડીયો સાંભળી લઈએ। 2007 માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં, આપ લોકોને ખબર હશે। તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો હતો। ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં, પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ। હું ભાષણ કહી દીધું આવી રીતે, ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે? વિચાર કર્યો માણસ કદી હું એમને મળ્યો નતો, એ પણ મને મળ્યા નતા, તો એમને એટલી ખબર હતી એ વખતે તો વિક્રમ ઠાકોર કોઈ છે। એ વખતની વાત કરું, દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ। સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે। બીજી ઘણી બધી પિક્ચરો હતી ને ઘણી બધી સારી પિક્ચરો હતી, એ પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા, બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા, એ બધી વસ્તુ બરાબર છે। એ પિક્ચર સરકારમાં ગઈ તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે। એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો, તો આ ચૂક કોની કહેવાય? કેમ કે સારી પિક્ચર, મારી પિક્ચરની વાત કરતો નથી હું, બીજા કોઈ પણ હીરોની વાત હોય, પિક્ચરની વાત હોય, બીજા હીરોની પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મળવો, સારો એવોર્ડ મળવો જ જોઈએ, એનો હક મળવો જ જોઈએ। એ મારી પિક્ચર હોય તો કોઈ બીજા હીરોની પિક્ચર હોય। ઘણા બધા આવું મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે, કેમ કરે છે એ બી મને ખબર છે। હું ટિકિટ લેતો નહીં એટલે ઓછી વસ્તુ, ઇલેક્શન નહીં લડતો, મારે લડવાની ક્યાં જરૂર? તમે બધા સ્વતો કરાવી ગયા, તમે જીતેલો જ છું, મારે કશું કરવાની જરૂર નહીં। કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને પણ કહું છું, હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે, તો તમે આવા ગીતો ગાશો તો યાર સરકાર તમને સન્માન કરે છે તમારું, આ કેવું કહેવાય યાર? એ કહું છું કે ભાઈ અમને ખબર નથી, આ તો અમે કોઈને મૂકી દીધું તો કોણ મીડિયેટરને મૂક્યું, બરાબર? તો મીડિયેટરને મૂકી દીધું તો તમારે એટલું બી ધ્યાન રાખવું છે કે કોણ કલાકાર આવશે, નથી નાખ્યું તો ભાઈ મીડિયેટરને હવે ખબર તો પડી ને, હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આવું બધું થઈ રહ્યું છે, તો તમે એ લોકોને તમે ટકોર કરો, તમારે જે નિર્ણય લેવો હોય એ લોકો માટે લેવો, કેમ કે આવું નવું થતું રહેશે તો આગળ જતા સરકારને પણ નુકસાન થઈ શકે છે। સરકારમાંથી હમણાં તમે સ્ટેજ ઉપર એક જાહેરાત થઈ ગઈ, સરકારે સમય અને વાર ને બધું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ, આખી ઘટના શું છે? એ જ વસ્તુ તમને કહું છું, એ જ વસ્તુ તમે અત્યારે જાહેરમાં આવ્યું કીધું હોત, કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવી શું જાહેરાત શું કરી તમારી જોડે વાત કરી હતી કે ભાઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને તમારા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારો। तो दोस्तों आ वीडियो केवल लाइगो सारो लागे तो चैनल ने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो चैनल ने। तो आवा नवा वीडियो लईने आवता रहेशुं। तो बाय बाय।